કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર. સરકાર કરવા જઈ રહી છે મોટી જાહેરાત. 8 પે લાગુ થશે તો સપ્ટેમ્બર મહિનાથી પગાર વધી જશે. મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે 8 પે જો લાગુ પડશે તો 55 લાખ કર્મચારી અને 69 લાખ પેન્શનરોને મોટી રાહત મળશે અને ડીએમાં વધારો થશે. આવ સપ્ટેમ્બર મહિના સુધીમાં તમને ખબર પડી જશે. તેના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. 8 પે કમિશન કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર. આ મહિનાથી વધી શકે છે પગાર. સરકાર કરવા જઈ રહી છે મોટી જાહેરાત. 8 પે કમિશન અપડેટ જોઈએ તો 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વનું અપડેટ આવ્યું છે. ઓક્ટોબર 2025માં ભારત સરકાર દ્વારા ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી અપાયા બાદથી આ પગાર પંચ લગભગ 8 મહિનાથી કામ કરી રહ્યું છે. હવે આ અંગે હલચલ વધી ગઈ છે. આ વચ્ચે હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએને લઈને નવું અપડેટ આવ્યું છે. આ નિર્ણયથી દેશના લગભગ 55 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને મોટી રાહત મળી શકે છે. ચાલો જાણીએ ડીએ અને 8મા પગાર પંચને લઈને લેટેસ્ટ અપડેટ શું છે. સપ્ટેમ્બરમાં થઈ શકે છે મોંઘવારી ભથ્થા ડીએની જાહેરાત. કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વખત પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએ અને પેન્શનરોની મોંઘવારી રાહત ડીઆરમાં વધારો કરે છે. તાજેતરમાં જાન્યુઆરી 2026થી અમલમાં આવનાર ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો હતો, જેથી કુલ ડીએ 60% થઈ ગયો છે. આની સત્તાવાર જાહેરાત 18 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના અધ્યક્ષ મનજીતસિંહ પટેલના જણાવ્યા અનુસાર વર્ષના બીજા અર્ધવાર્ષિક એટલે જુલાઈથી ડિસેમ્બર માટે ડીએની જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં કરવામાં આવે છે. જોકે કેટલાક વર્ષોમાં તેની જાહેરાત ઓક્ટોબરમાં પણ કરવામાં આવી છે. ડીએ કેવી રીતે નક્કી થાય છે? સરકારને ડીએ નક્કી કરવા માટે ઓછામાં ઓછા 2-3 મહિનાના આંકડાની જરૂર પડે છે. માત્ર જુલાઈના ડેટાના આધારે જુલાઈ-ડિસેમ્બર સુધીનો ડીએ નક્કી કરી શકાતો નથી. ડીએની ગણતરી શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્ક્સના આંકડા પર આધારિત હોય છે. એપ્રિલ 2026નો એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ આંકડો 0.8થી વધીને 149.9 પર પહોંચ્યો હતો. હવે જુલાઈ 2026થી લાગુ થનાર ડીએ મુખ્યત્વે મે અને જૂન 2026ના આંકડા પર નિર્ભર હશે. મેમોરેન્ડમ જમા કરવાની છેલ્લી તારીખ પૂરી. 8મા પગાર પંચ પાસે મેમોરેન્ડમ જમા કરવાની અંતિમ તારીખ 5 જૂન 2026 હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. પગાર પંચે વિવિધ વર્ગના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા અને પેન્શન માળખા અંગે સૂચનો મેળવવા માટે તેની સત્તાવાર વેબસાઇટ પર મેમોરેન્ડમ સબમિશન વિન્ડો શરૂ કરી હતી. કર્મચારી યુનિયનોની શું છે મુખ્ય માંગણીઓ? કેન્દ્રીય કર્મચારી સંગઠનો અને યુનિયનોએ પગાર પંચને સોંપેલા મેમોરેન્ડમમાં મુખ્યત્વે પગાર, પેન્શન અને રિટાયરમેન્ટ બેનિફિટ્સમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બેઝિક પગાર અને ફિટમેન્ટ ફેક્ટર યુનિયનોની માંગ છે કે ન્યૂનતમ બેઝિક પગારમાં સારો વધારો કરવામાં આવે અને ફિટમેન્ટ ફેક્ટરને વધારવામાં આવે. પેન્શનને લઈને સૂચનો: જૂની પેન્શન યોજના ઓપીએસને ફરીથી શરૂ કરવામાં આવે અથવા એનપીએસ યુપીએસના માળખાની સમીક્ષા કરવામાં આવે. ભથ્થામાં સુધારો કરવામાં આવે. આ ઉપરાંત એચઆરએ, રિસ્ક પે, બોનસ, લીવ બેનિફિટ્સમાં સુધારાની માંગ કરવામાં આવી છે. મનજીતસિંહ પટેલે જણાવ્યું કે 15 જૂને મેમોરેન્ડમ જમા કરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં પગાર પંચે હિતધારકો સાથેની ચર્ચાનો એક મહત્વનો તબક્કો પૂર્ણ કરી લીધો છે. હવે પગાર પંચ કર્મચારીઓ, પેન્શનરો અને ન્યાયિક અધિકારીઓ પાસેથી મળેલા સૂચનોનો વિગતવાર અભ્યાસ કરશે અને બાકીની ચર્ચાઓને ઝડપથી પૂર્ણ કરશે. આગામી દિવસોમાં આ રાજ્યોનો પ્રવાસ કરશે. 8મું પગાર પંચ હિતધારકો સાથે સીધો સંવાદ વધારવા માટે 8મા પગાર પંચના વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથેના પ્રવાસો ચાલુ છે. 8મા પગાર પંચે આગામી પ્રવાસોની જાહેરાત કરી છે. લખનઉ ઉત્તર પ્રદેશ, ભુવનેશ્વર ઓડિશા, કોલકાતા પશ્ચિમ બંગાળ.
આ બધા જ પ્રવાસો જે છે થશે. ત્યારબાદ 8મું પગાર પંચ અંદાજિત જે છે એ સપ્ટેમ્બર માસમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ પગાર વધારો થવાની શક્યતા રહેલી છે. જો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો અને આવી જ અપડેટ મેળવવા માટે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.